નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિગતવાર સમાચાર ઉપર. સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠામાં નાઉ સ્ટાર્ટવે કંપનીના નામે કરોડોનું ફુલેકું ફેરવનારનો આખરે સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને કરોડો રૂપિયા ચાઉ કરનારા મહાઠગ નિરંજન શ્રીમાળીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમ એસપી હિમાંશુ વર્માએ જણાવ્યું કે નાઉ સ્ટાર્ટ વે કંપનીના સંચાલક નિરંજન શ્રીમાળીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. 130 કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં તેણે 130 કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રૂપિયા ડબલ કરી આપવાની લાલચમાં 15,000થી વધુ લોકોએ રોકાણ કર્યું છે. પ્રાથમિક વિગતો સામે આવી છે. લોકોને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને હજારો લોકો આ ક્યાંક લાલચમાં ફસાયા હતા. 15,000 જેટલા લોકોએ રોકાણ કર્યું હતું અને આ રોકાણકારોમાં ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રના લોકોનો સમાવેશ થાય છે. આ ત્રણ રાજ્યોના લોકોએ રોકાણ કર્યા હોવાની વિગતો સામે આવી છે. અંદાજિત 80 કરોડની રકમની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ કરોડોનું ફુલેકું ફેરવનાર નાઉ સ્ટાર્ટવે કંપનીનો સંચાલક નિરંજન શ્રીમાળી, જેની ધરપકડ થઈ ચૂકી છે. કે હવે 200 દિવસમાં તે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપતો હતો અને આ લાલચમાં અનેક લોકોએ રોકાણ કર્યું હતું. કરોડોની કિંમતનું મસમોટું રોકાણ કરાવ્યું હતું. તો કે સીઆઈડી ક્રાઇમે નિરંજન શ્રીમાળીને ઝડપી પાડ્યો છે, તેની ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. જોકે હવે પૂછપરછ બાદ જ સામે આવશે અન્ય કોની સંડોવણી હતી અને હજુ પણ કુલ કેટલી રકમનું રોકાણ કરાવ્યું હતું, આ પૈસા ક્યાં રોકવામાં આવ્યા હતા, તે તમામ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. બીઝેડ પોન્જી સ્કીમ બાદ વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો છે. પોન્જી સ્કીમની જો વાત કરવા જઈએ તો નાઉ સ્ટાર્ટ વે નામની એક પોન્જી સ્કીમ સીઆઈડી ક્રાઇમે ઝડપી કાઢી છે. આ સ્કીમનો મુખ્ય બેજાબાજ પાલનપુર ડેપોનો કર્મચારી નીકળ્યો છે. એસટી વિભાગમાં ફરજ બજાવતો અને ક્લાર્ક તરીકે પાલનપુર ડેપોમાં નોકરી કરતો આ વ્યક્તિ અંદાજિત 15,000 લોકો પાસેથી 130 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. 200 દિવસની અંદર નાણાં ડબલ કરવાની લોભામણી લાલચો પણ આપતો હતો. એટલું જ નહીં, મોટી ગિફ્ટો અને વિદેશની ટૂરનું આયોજન પણ આ શખ્સ કરતો હતો. જોકે પોન્જી સ્કીમના ભેગા કરેલા નાણાં રોકાણકારોને પરત નહીં આપવાના કારણે તે ભાગતો હતો. આખરે સીઆઈડી ક્રાઇમે તેને સુરતથી ઝડપી પાડ્યો છે. આની સાથે અન્ય એક વ્યક્તિ હતો, તે પણ ફરાર છે, પરંતુ તેને પકડવા સીઆઈડી ક્રાઇમે ચક્રો ગતિમાન કરે છે. આજે પત્રકાર પરિષદની અંદર સીઆઈડી ક્રાઇમના એસપીએ સિલસિલાબંધ વિગતો આપી હતી, જેમાં આરોપીએ કેટલા દિવસથી કામ કરતો હતો તેની વિગતો અંગે કહ્યું હતું કે વર્ષ 2023થી આ પોન્જી સ્કીમ અમલમાં આવી હતી અને 15,000 લોકોના રોકાણો કરાવ્યા હતા, જેમાં 130 કરોડ રૂપિયા નિરંજન શ્રીમાળીએ ભેગા કરી લીધા હતા. જોકે ડેપોની અંદર ફરજ બજાવતો આ કર્મચારી ગેરહાજર પણ સતત રહેતો હોવાની ફરિયાદ સામે આવી છે. સુરતથી નિરંજન શ્રીમાળીની હાલ તો ધરપકડ કરી છે. તેની સાથે અન્ય એક શખ્સ છે, તેને પણ પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલ છે. દૈનિક 3% વ્યાજ આપનારી આ સ્કીમનો સીઆઈડી ક્રાઇમ તરફથી પર્દાફાશ કર્યો છે અને આવનાર સમયમાં વધુ ખુલાસા થશે તેવો સીઆઈડી ક્રાઇમનો એક દાવો છે. તો સીઆઈડીની મોટી કાર્યવાહી કહી શકાય. નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરી સીઆઈડી ક્રાઇમે એસપીએ જાણકારી આપી હતી. આ મામલે નાઉ સ્ટાર્ટવે કંપનીના સંચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. જે વિગતો સામે આવી છે, વર્ષ 2023થી પોન્ઝી સ્કીમ છે તે ચલાવતો હતો અને 15,000 જેટલા લોકોનું રોકાણ હતું. આમાં લોકોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો અને અનેક હજારો લોકોએ આમાં રોકાણ કર્યું હતું. જોકે હવે તમામ રકમ છે તેનું ક્યાં રોકાણ કર્યું હતું તેણે, તે તમામ દિશામાં સીઆઈડી ક્રાઇમે હવે વધુ તપાસ હાથ ધરી છે. લોકોને
200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને આ રોકાણ કરાવ્યું હતું અને આ રોકાણકારોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ગુજરાત સહિતના રોકાણકારો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. 15,000 જેટલા લોકોએ રોકાણ કર્યું હતું આ પોન્ઝી સ્કીમમાં. વર્ષ 2023થી આ પોન્ઝી સ્કીમ ચલાવતો હતો નિરંજન શ્રીમાળી. ફરાર આરોપી પ્રફુલ્લ મકવાણાને ઝડપી પાડવા પણ તપાસ ચાલી રહી છે. હજુ પણ આ કરોડોનું ફૂલકું ફેરવનાર નિરંજન શ્રીમાળીની સાથે અન્ય કોની સંડોવણી હતી તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ સીઆઈડી ક્રાઇમે શરૂ કર્યો છે. નિરંજન શ્રીમાળી જેને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વર્ષ 2023થી આ પોન્ઝી સ્કીમ ચાલતી હતી, પરંતુ એટલા સમયગાળા દરમિયાન જે રકમનું રોકાણ કરાવ્યું હતું, કેટલા રોકાણકારોએ હજુ પણ રોકાણ કર્યું છે, કેટલી રકમ પરત કરવાની બાકી છે, કોની સંડોવણી છે, તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીશું મહેસાણાના ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને, જેમાં વધુ એકનો ભોગ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસાણા ગામે કેમ્પ યોજ્યો હતો અને કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લઈ જવાયા હતા, જેમાં દર્દીઓનું એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે બાદ 2 દર્દીઓના મોત થયા હતા. ત્યારે એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીની તબિયત લથડી હતી અને 72 વર્ષીય કાંતિ બબલદાસ પટેલનું મોત નીપજ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વધુ એક જણો ભોગ બન્યો છે. સમગ્ર મામલો સામે આવ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલનો દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 2 દર્દીઓના તે સમયે જીવ ગયા હતા કે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. મહેસાણાના બોરીસાણા ગામના 72 વર્ષીય કાંતિ પટેલનું મૃત્યુ થયું છે. મહેસાણાના બોરીસાણા ગામે આ કેમ્પ યોજાયો હતો. 19 દર્દીઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી તમામ દર્દીઓની. તે બાદ 2 દર્દીઓનું મૃત્યુ નીપજ્યું હતું. અનેકની તબિયતને પણ અસર પહોંચી હતી. જોકે બાદ વધુ એકનો ભોગ લેવાયો છે. ખ્યાતિ હોસ્પિટલે કહી શકાય વધુ એકનો ભોગ લીધો છે. 72 વર્ષીય કાંતિ બબલદાસ પટેલનું મોત નીપજ્યું છે. પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે અને ફરી એકવાર કડી તાલુકાના બોરીસણા ગામમાં 2.5 માસ અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહાદેવની અંદર કેમ્પ યોજવામાં આવ્યો હતો અને કેમ્પની અંદર લોકોના સ્વાસ્થ્ય ચેકઅપ માટે કેમ્પ યોજાયો હતો અને ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ હાલમાં વધુ એક દર્દીનું મોત થયું છે અને પહેલા 2 દર્દીના મોત થયા હતા. અને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે મહાદેવના મંદિરમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને કેમ્પના બીજા દિવસે તેમની જ બસ લઈને આવી હતી અને 19 દર્દીઓને એક સાથે અમદાવાદ લઈ જવાયા હતા ખ્યાતિ હોસ્પિટલમાં. અને જેમાં તેમાંથી 2 દર્દીઓના મોત થયા હતા અને જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બાદમાં જે 2 દર્દીઓના મોત થયા હતા ત્યારે તેના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. અને ત્યારબાદ બોરીસણાના હાલમાં તો જો વાત કરવામાં આવે તો વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 72 વર્ષીય કાંતિભાઈ બબલદાસ પટેલનું મોત નીપજ્યું છે અને જે કહેવાય કે તેમને સ્ટેન્ડ ન મૂક્યો હોવાના તેના કારણે મોત થયું છે. અને જે સ્ટેન્ડ મૂક્યો હતો તો હાલમાં જીવી ગયા હોત તેવું પરિવાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને મૃતકની ખ્યાતિ હોસ્પિટલમાં કરાઈ હતી એન્જિયોગ્રાફી, તેના કારણે હાલમાં તો
તેમનું મોત નીપજ્યું છે અને એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ મૃતકની તબિયત વધુ લથડી હતી, તેને સારવાર બાદ મોત નીપજ્યું છે હાલમાં તો. જી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદમાં આવી. મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના એક દર્દીની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી અને જે બાદ તબિયત ખરાબ થઈ હતી. 72 વર્ષના કાંતિ પટેલ નામના દર્દીનું એન્જિયોપ્લાસ્ટી બાદ મોત થવાથી ફરી એકવાર હોસ્પિટલ પર અનેક સવાલો ઊભા થયા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો અને 19 દર્દીઓને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તે સમયે 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. જોકે તે બાદ હવે વધુ એક 72 વર્ષીય કાંતિ પટેલનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પરિવારજનોએ પણ આરોપ લગાવ્યો છે ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદથી સતત તેમની તબિયત છે તે લથડી હતી. તેમને શ્વાસની સમસ્યા સહિત અનેક તકલીફ હતી તે વધી હતી. જોકે હાલ તેમના પરિવારજનો છે તે શોકમાં ગરકાવ છે. ખ્યાતિ હોસ્પિટલ સામે પણ રોષ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગણી કરી છે. કડીના બોરીસણા ગામે આ કેમ્પ યોજાયો હતો. ખ્યાતિ હોસ્પિટલે ફ્રી કેમ્પ યોજ્યો હતો અને 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તો કે તમામ દર્દીઓને તેમણે પૂછ્યા વગર જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ મૂકી દીધા હતા. તે સમયે 2 દર્દીના મોત નીપજ્યા હતા. તો ફરી એકવાર વધુ એક 72 વર્ષીય કાંતિ પટેલનું મૃત્યુ નીપજ્યું છે. આગળ અન્ય સમાચાર પર વાત કરીએ. કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મ કાંડનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. સામૂહિક દુષ્કર્મ કાંડના તમામ 8 આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2017ના ચકચારી કેસમાં ભુજ સેશન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. રાજ્ય સરકારે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. તેમજ ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી, જેમાં મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઇલ થયેલી હતી. 8 આરોપી જેઓ નિર્દોષ જાહેર થયા છે. સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે. કચ્છ જિલ્લાના નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે ભુજ સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અનેક રાજકીય નેતાઓના નામ પણ સામે આવ્યા હતા. જોકે આ કેસ મામલે ફરિયાદી પીડિતા હોસ્ટાઇલ થઈ જતા કેસ નબળો બન્યો હતો. તો બીજી તરફ પુરાવાને અભાવે કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ભુજ સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે આ મામલે. આપણે જણાવી દઈએ કે નલિયા સામૂહિક દુષ્કર્મ કેસની આ ચકચારી ઘટનાને લઈને સરકારે કેસની તપાસ માટે એસઆઈટીની પણ તે સમયે રચના કરી હતી. આપણે જણાવ્યું કે કેસના ટ્રાયલ માટે પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરવામાં આવી હતી. 2017માં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી. જોકે ફરિયાદી પીડિતા છે હોસ્ટાઇલ થઈ જતા કેસ નબળો બન્યો હતો અને પુરાવાને અભાવે કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કચ્છના નલિયામાં વર્ષ 2017માં જે કહી શકાય કે જે સામૂહિક દુષ્કર્મ ઘટના બની હતી, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં આ સમગ્ર બનાવની વાત કરવામાં આવે છે. જે આ બનાવના જે 8 આરોપી હતા વિરુદ્ધ કહી શકાય કે જે પુરાવો એકત્ર ન થતા આજે જે સેશન કોર્ટ છે તે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને ભુજની આ જે સેશન કોર્ટ છે તે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જે તે સમયે જ્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા કહી શકાય કે એસઆઈટીની એટલે કે જે ઇન્વેસ્ટિગેશનની ટીમ જે રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં સરકારી વકીલની નિમણૂક પણ કરવામાં આવી હતી. તો સાથોસાથ હાલ જે આ કેસના જે 8 આરોપીઓ હતા જે
તેમાં ભાજપે જે 8 જે આરોપીઓ હતા તેમને જે તે સમયે સસ્પેન્ડ કર્યા હતા અને 25 જાન્યુઆરી 2017ના જ્યારે જે પીડિતા છે તેના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ જે પોલીસે તેઓની ધરપકડ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભુજ સેશન કોર્ટે આજે સમગ્ર કેસમાં આજે 8 જે આરોપીઓ હતા તેમને વિરુદ્ધ જે પુરાવાઓ એકત્ર ન થયા અને પુરાવાના અભાવના કારણે જે 8 આરોપીઓ હતા તેને નિર્દોષ જાહેર કર્યો છે. મહત્વની બાબત છે આ સમગ્ર જે નલિયા દુષ્કર્મ કાંડ છે તે સમગ્ર ગુજરાતમાં ચગ્યો હતો અને ટોક ઓફ ધ ટાઉન થયો હતો, ત્યારે આજે સમગ્ર કેસ છે તેનો અંત આવ્યો છે. તો સામૂહિક દુષ્કર્મકાંડના 8 આરોપી નિર્દોષ જાહેર થયા છે. ભાજપના નેતાઓને સાંકળતા કેસમાં કોર્ટનો ચુકાદો વર્ષ 2017માં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. સામૂહિક દુષ્કર્મકાંડ મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કચ્છના નલિયા સામૂહિક દુષ્કર્મકાંડને મામલે ચુકાદો સંભળાવ્યો છે. ભુજ સેશન કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે અને 8 આરોપી જેમને નિર્દોષ જાહેર કર્યા છે. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટના જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવા મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. કેરાળી, લુણાગરી 5 પીપળા ગામોના ખેડૂતોએ વિરોધ કરતા રામધૂન બોલાવી હતી. ત્યારે ભાદર નદીમાં હાલ ભરપૂર પ્રમાણમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેથી ખેડૂતોની ખેતીની જમીન બંજર બની રહી છે. ખેડૂતોની ખેતીની જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું છે અને આ મામલે અનેકવાર રજૂઆતો પણ થઈ છે. આ મામલે ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. ત્યારે બોર્ડની લાપરવાહીથી ખેડૂતોને પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો હતો. રાજકોટના જેતપુરમાં ભાદર નદીને કાંઠે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, રજૂઆત કરી હતી. પ્રદૂષણયુક્ત પાણીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. રામધૂન બોલાવીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. 4 ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ભાદર નદીમાં હાલ ભરપૂર પ્રમાણમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. તો કે બોર્ડની લાપરવાહીને કારણે ખેડૂતોની જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષોથી આ મામલે ખેડૂતોએ અનેક વાર રજૂઆત કરી છે, તો પણ જીપીસીબી કે તંત્રને તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા, કોઈ પગલાં લેવામાં ન આવતા નારાજગી વ્યક્ત કરી છે ખેડૂતોએ. ભાદર નદીના હાલના આ દ્રશ્યો છે જ્યાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. પ્રદૂષિત પાણીને લઈને 4 ગામના ખેડૂતો જેમની જમીનો બંજર બની રહી છે, ખેતીલાયક જમીન છે, તેને નુકસાન પહોંચી રહ્યું છે. આ મામલે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે, તંત્રને ધ્યાન દોર્યું છે, પરંતુ કોઈ પણ વખત કોઈ પગલાં લેવામાં ન આવતા, કાર્યવાહી કરવામાં ન આવતા આજે વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ. 4 ગામોના ખેડૂતોએ રામધૂન બોલાવીને અનોખી રીતે આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. ભાદર નદીના કાંઠે ખેડૂતોએ રામધૂન બોલાવીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ભાદર નદીના કાંઠે આવેલા જે 4 ગામો છે તે 4 ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું. કેરાળી, લુણાગરી 5 પીપળિયા ગામના લોકોએ આ સાથે ખેડૂતોએ મળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ખાસ કરીને લાંબા સમયથી આ વિરોધ ચાલી રહ્યો છે, કારણ કે જેતપુરનું જે ઔદ્યોગિક વિસ્તાર છે, આ ઔદ્યોગિક વિસ્તારનું જે પ્રદૂષણ છે તે પાણીમાં છોડવામાં આવે છે અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક પાણી પ્રદૂષિત થાય છે અને તેના જ કારણે જે ખેડૂતોનું જે જમીન છે તે બંજર થઈ જાય છે. આ પ્રકારની જે હાલાકી છે તે અત્યારે ખેડૂતો સહન કરી રહ્યા છે. આ સાથે આને જ લઈને અનેક વખત ક્યાંક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો અને રજૂઆત પણ કરવામાં આવી છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ખાસ
પ્રદૂષણ બોર્ડની નાકામયાબી પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારની કાર્યવાહી પ્રદૂષણ બોર્ડ દ્વારા થવું જોઈએ, એટલે કે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની જે કાર્યવાહી થવી જોઈએ તે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં ફરી એક વખત ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ક્યાંક ત્યારે ઉચ્ચારવામાં આવ્યું છે। ત્યારે આજે પણ આ પ્રકારની જે એક માંગ સાથે ખેડૂતોએ પોતાની જે વાત છે તે રજૂઆત કરી કે જે પ્રદૂષિત જે પાણી છે, આ પ્રદૂષિત પાણીના કારણે તેમના આસપાસની જે ખેતીલાયક જમીન છે તે બંજર થઈ રહી છે અને તેના જ કારણે ખાસ વિસ્તારમાં અત્યારે એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે તેઓની સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે સરકાર દ્વારા આ જે જેતપુરનું જે ઔદ્યોગિકનું જે પ્રદૂષિતવાળું જે પાણી છે તે બંધ કરવામાં આવે, જેથી કરીને તેઓને એક જે સંકટ લાગી રહ્યું છે એ સંકટ તેઓથી દૂર થાય। તો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટના જેતપુરની ઘટના સામે આવી છે। ભાદર નદીને કાંઠે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। પ્રદૂષણયુક્ત પાણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો। 4 ગામના ખેડૂતો છે જેઓ ભાદર નદી કાંઠે પહોંચ્યા હતા અને પ્રદૂષણયુક્ત નદીને જોઈને નારાજગી વ્યક્ત કરી હતી। નદી પ્રદૂષિત થઈ રહી છે ભાદર નદી। બીજી તરફ ક્યાંક ખેડૂતોની જે જમીન છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું છે। જમીન છે તે બંજર બની રહી છે। ખેતીલાયક જમીનને છેલ્લા પાછલા કેટલાક વર્ષોથી નુકસાની પહોંચી રહી છે, જેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી ખેડૂતોએ। આગળ વાત કરીએ, જામનગરમાં બ્રાસપાટના વેપારી સાથે છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી છે। વેપારી સાથે 1 કરોડ 40 લાખની છેતરપિંડી થઈ હતી। શંકર ટેકરી વિસ્તારમાં મહાજન વેપારી સાથે છેતરપિંડી થયા હોવાની ઘટના બની। વેપારીના 2 શેડ ખરીદવાના બહાને છેતરપિંડી આચરાઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે સિટી સી ડિવિઝનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સાગર સંઘાણી પાસેથી। સાગર, જામનગરમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, શું ઘટના બની હતી, શું વિગતો છે? જી ચોક્કસ વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર દિવસે ને દિવસે જે ફ્રોડની ઘટના છે તે વધતી જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફ્રોડને લઈને જે વધારે જે કિસ્સા બનતા હોય છે। સમગ્ર ઘટના જામનગરની જે શંકર ટેકરી વિસ્તારમાં આવેલા મહાજન વેપારી છે તેમના સાથે જે છેતરપિંડી બની છે અને સમગ્ર છેતરપિંડીમાં 1 કરોડ ને 40 લાખની જે રકમ છે તેની છેતરપિંડી થઈ છે। જામનગરના શક્તિગૃહ ઉદ્યોગના સંચાલક જે 2 ભાઈઓ વારે જે 2 વર્ષ પહેલા જે એક શેડનો સોદો કર્યો હતો, જેમાં નાણાં નહીં આપવાની જે છેતરપિંડીની ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। સમગ્ર ઘટના જામનગરના શંકર ટેકરી વિસ્તારની છે અને 2 શેડ હતા, તેમાં 2 ભાઈ વચ્ચે જે શેડની વેચણી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમય મર્યાદા બાદ જે 1 કરોડ ને 40 લાખ જે રકમ છે તે નહીં આપવામાં આવતી સામેવાળા પક્ષ દ્વારા, જેને લઈને જે ફરિયાદ ઉઠી છે અને સમગ્ર ઘટના જે પોલીસ મથકે પહોંચી છે, જેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવશે। જી ચોક્કસથી સાગર, આભાર જાણકારી આપવા બદલ। જામનગરમાં બ્રાસપાટના વેપારી સાથે આ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। શંકર ટેકરી વિસ્તારના મહાજન વેપારી સાથે છેતરપિંડી થઈ હતી। 2 શેડ ખરીદવાનું બહાનું બતાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી। વેપારી સાથે 1 કરોડ 40 લાખની છેતરપિંડીની આ ઘટના બની છે। સી ડિવિઝનમાં હાલ આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। આત્મનિર્ભર ભારતના મોડેલ હેઠળ હવે હાઈસ્પીડ બુલેટ ટ્રેન પણ ભારતીય બનાવટની લોન્ચ થશે। ભારતીય રેલવે અમદાવાદ મુંબઈના 508 કિલોમીટરના કોરિડોર પર મહત્તમ પ્રતિ કલાક 280 કિલોમીટર અને પ્રતિ કલાક 250 કિલોમીટરની ઓપરેશનલ સ્પીડે ભારતીય બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે। સ્થાનિક સ્તરે 866 કરોડના ખર્ચે બનાવવામાં આવતી બુલેટ ટ્રેન 2023થી
2033 દરમિયાન મહત્તમ પ્રતિ કલાક 280 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે, જ્યારે જાપાનીઝ બુલેટ ટ્રેન 2033થી તેની કામગીરી છે તે શરૂ કરશે. મેક ઇન ઇન્ડિયાની બુલેટ ટ્રેન પણ હવે આગામી દિવસોમાં ભારતની અંદર જોવા મળશે. જે પ્રમાણે જાપાન અને ભારતની વચ્ચે જે બુલેટ ટ્રેનને લઈને સમજોતા થયા હતા અને આ MOU કરારની અંદર જાપાનની અંદર હાલ જે ટ્રેન જે બનવાને લઈને થોડી વિલંબ થઈ રહ્યો છે, ત્યારે તેને લઈને હવે મેક ઇન ઇન્ડિયાની બુલેટ ટ્રેન બનાવવાનું જે નિર્ણય છે તે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે હાલ તમામ જે પાસાઓ પર જે ચર્ચા કરવામાં આવી રહી છે. 508 કિલોમીટરના જે કોરિડોરની અંદર 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે તે પ્રમાણે જે બુલેટ ટ્રેન છે તે બનાવવાનો નિર્ણય જે છે તે આગામી દિવસોમાં લઈ શકાય છે. આ સાથે જ આ બુલેટ ટ્રેન બનાવવા પાછળ 866 કરોડ રૂપિયાનો ખર્ચો પણ આવી શકે છે. એટલે કે આગામી દિવસોમાં જો બુલેટ ટ્રેન જે છે તે જાપાની નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયાની ભારતના જે રસ્તાઓ પર જોવા મળશે અને સાથે જ ભારતીયોને જે છે એક સારું ટ્રાન્સપોર્ટેશન છે તે પણ મળી રહેશે. તો આત્મનિર્ભર ભારતના મોડેલ હેઠળ લોન્ચ થશે 866 કરોડના ખર્ચની બુલેટ ટ્રેન 2023-2033 દરમિયાન દોડાવાશે. આગળ વાત કરીશું ખંભાતથી. સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દરોડા પાડવામાં આવ્યા. સોખડા GIDC વિસ્તારમાં ATSના દરોડા. સોખડા ખાતે આવેલ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા. વહેલી સવારથી ATS દ્વારા કંપનીમાં સર્ચ ચાલી રહ્યું છે. ATS દ્વારા કાર્યવાહી કરાઈ છે. સોખડા ખાતે આવેલ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા. સોખડા GIDCમાં સવારથી જ ATSના દરોડા પડ્યા છે. કોઈ ખાનગી કંપનીમાં ATSએ દરોડા પડ્યા છે. ત્યાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યા છે. તેની ATS દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. કંપનીના જે માલિકો છે, પાર્ટનરો છે અને કંપનીમાં નોકરી કરતા જે લોકો છે તેમની ATS દ્વારા અત્યારે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે ખંભાતના GIDC ખાતે ATSના દરોડા પડ્યા છે. કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. તો વહેલી સવારથી ATS દ્વારા કંપનીમાં સર્ચ ચાલી રહ્યું છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.